નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયના પ્રકરણ 6 સમૂહ સંચાર માધ્યમો અને સમાજ એ પાઠમાં આપણે છેલ્લો ટોપિક સમૂહ સંચાર માધ્યમો છે એની અસરો. હવે એ અસરોમાં સમાજ જીવન અંગેની અસર એ વિષયની ચર્ચા આપણે આના પહેલાંના વિડીયોમાં કરેલી છે. જ્યારે આ વિડીયોમાં આપણે જે બાકીની રહેતી જે સમૂહ સંચાર માધ્યમોની અસરો છે એના વિશે ચર્ચા કરવાની છે. તો સૌ પ્રથમ બાકીની કઈ અસરો છે એની સહેજ એની ઉપર એક નજર નાખી લઈએ. તો જેમાં કઈ કઈ અસરો છે તો કે સમાજ જીવન પરની અસરો એના વિશે ચર્ચા કરી લીધેલી છે. ભૌતિક વસ્તુઓના ઉત્પાદન અને સેવાનો પ્રચાર, શિક્ષણ ક્ષેત્રે પ્રભાવ, ત્યારબાદ આરોગ્ય સ્તરમાં પ્રભાવ, આર્થિક ક્ષેત્રે પ્રભાવ, કલા અને રમતગમત ક્ષેત્રમાં પ્રભાવ, મનોવૈજ્ઞાનિક અને અંગત અસરો, રાષ્ટ્રીય એકતા અને લોકશાહી મૂલ્યોનો પ્રચાર. આ બધી અસરો એ વિશે આપણે સમજૂતી મેળવવાની છે. તો હવે એના પછીની જે ભૌતિક વસ્તુઓને ઉત્પાદન અને સેવાઓનો પ્રચાર એ જોઈએ. શિક્ષણ ક્ષેત્રે, મનોવૈજ્ઞાનિક ક્ષેત્રે, કલા રમતગમત ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે કઈ કઈ અસરો પડે છે સમૂહ સંચાર માધ્યમોની, તો એના વિશે જોવાનું છે. તો બીજી અસર સમૂહ માધ્યમોની બીજી અસર તો કે ભૌતિક વસ્તુઓના ઉત્પાદન અને સેવાઓનો પ્રચાર. હવે મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમો છે એના પરિણામે જે ભૌતિક વસ્તુઓ છે એનું ઉત્પાદનમાં વધારો થઈ શક્યો છે, એનો પ્રચાર થઈ શક્યો છે. અને સેવાઓ કઈ કઈ છે એના વિશે પણ આજે ઉપભોક્તાઓને જે ગ્રાહકો છે એને જાણ થઈ શકી છે. આજે વિચારો કે વૈશ્વિક કોઈ પણ વસ્તુ છે એના વિશેની સામાન્ય ગામડાનો નાગરિક છે ત્યાં સુધીની એ વસ્તુ પ્રોડક્ટ વિશેની તમામ માહિતી છે એ આજે મોબાઈલના જુદા જુદા ગૂગલ દ્વારા આપણે એ વિશે માહિતી મેળવી શકીએ છીએ અને ઓનલાઈન આપણે ખરીદી પણ શકીએ છીએ. તો એક પ્રકારનો ઉપભોક્તાવાદ છે એ અસ્તિત્વમાં આવેલું છે. અને ત્યારબાદ એમાં જુદી જુદી ઓફરો છે એ મળે છે, હપ્તા પદ્ધતિ હોય છે, તો ડિસ્કાઉન્ટ હોય છે, વાર તહેવારે પણ એમાં અમુક ટકાનું ડિસ્કાઉન્ટ છે આપવામાં આવે છે, જુદી જુદી ઓફરો પૂરી પાડવામાં આવે છે. એના પરિણામે આજે અતિશય વસ્તુ કોઈ પણ એક વસ્તુ છે, દાખલા તરીકે સાબુ બનાવતી કંપની છે તો એક સાબુ બનાવતી ઘણી બધી પોતાની પ્રોડક્ટ છે એ બજારમાં મૂકે છે અને કઈ પ્રોડક્ટ કેવી છે એ વિશેની પણ આપણને જુદી જુદી જાહેરાતો દ્વારા પણ આપણને ખબર પડે છે. તો આ રીતે ભૌતિક વસ્તુઓના ઉત્પાદન અને સેવાઓનો પ્રચાર. તો જો એ મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમોના વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરવા પ્રેરતા વારંવારના વિજ્ઞાપન કહેતા જાહેરાતના કારણે લોકોને આ ચીજવસ્તુઓ તરફ આકર્ષવા અને તેની ખરીદી કે ઉપભોગ કરવા પ્રેરે છે. ગૃહ ઉપયોગી એવા ઇલેક્ટ્રિક ફ્રીજ, વોશિંગ મશીન, મિક્સર, કૂલર, વેક્યુમ ક્લીનર, વોટર પ્યુરિફાયર અને ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર, ટેલિવિઝન, મોબાઈલ, ઘર વપરાશની તમામ નાની મોટી ચીજવસ્તુઓ જેવી કે હેરસ્ટાઇલ, સાબુ, પાવડર, ટૂથપેસ્ટ, મરી મસાલા, કાપડ, ફર્નિચર, વાહનો ઉપરાંત વીમા, બેંકની સેવાઓ વગેરે વિજ્ઞાપનોના કારણે એટલે કે જાહેરાતોના કારણે આજે વિવિધ ચીજવસ્તુઓથી આજે તમામ ગ્રાહકો છે, નાગરિકો છે, વ્યક્તિઓ છે એ પરિચિત બને છે અને પોતાને પસંદગીની તક મળે છે. આમ સમૂહ માધ્યમોમાં આવતી આવી જાહેરાતોએ લોકોમાં નવી જરૂરિયાતો છે એ ઊભી કરી છે. વિવિધ કંપનીઓ પોતાના ઉત્પાદન સંબંધી વિજ્ઞાપનો દ્વારા લોકોને પોતાના ઉત્પાદનનો ઉપભોગ કરવા એટલે કે વાપરવા તરફ દોરી જાય છે. ગ્રાહક તે વસ્તુ ખરીદવા માટે આકર્ષાય તે માટે એક વસ્તુ સાથે એક વેટ ફ્રી એવી પછી આકર્ષક ઓફર છે, હપ્તા પદ્ધતિ છે, 0% ડાઉન પેમેન્ટ છે, 0% વ્યાજ સાથે જાહેર વિજ્ઞાપન કે આવી જાહેરાતો છે એ ગ્રાહકો છે ને આકર્ષે છે અને ગ્રાહકો છે એ લેવા માટે પ્રેરાય છે. હાલ સમાજમાં યુઝ એન્ડ થ્રોનો ખ્યાલ છે એ પ્રચલિત બન્યો છે. એટલે કે કોઈ વપરાશી એવી વસ્તુઓ હોય છે એનો વપરાશ કરી અને પછી ફેંકી દેવી, તો એવો ખ્યાલ પણ પ્રચલિત રહ્યો છે. એટલે એમ કહી શકાય કે સમૂહ માધ્યમો છે એણે આજે ઉપયોગીવાદ કે ગ્રાહકવાદ છે, ઉપભોક્તાવાદ છે એ ઊભો કર્યો છે. વ્યક્તિ પાસે દેવું કરાવીને પણ વસ્તુ ખરીદવા સમૂહ માધ્યમો છે એ પ્રેરે છે. તો આ રીતે ભૌતિક વસ્તુઓના ઉત્પાદન અને સેવાઓ છે એનો પ્રચાર છે કોના માધ્યમ દ્વારા થયો તો કે સમૂહ માધ્યમો દ્વારા થઈ શક્યો છે. એની સીધી અસર શું પડી તો કે ઉપભોક્તાવાદ, ગ્રાહકવાદ છે
એ ઊભો થઈ શક્યો છે. ત્યારબાદ ત્રીજી અસર આપણે જોઈએ તો શિક્ષણ ક્ષેત્રે પ્રભાવ. હવે શિક્ષણ ક્ષેત્રે શું પ્રભાવ પડ્યો છે એનું આપણે અત્યારે જ જોઈ શકીએ છીએ કે આપણે સમૂહ માધ્યમ દ્વારા જ આવા માધ્યમો છે, ટીવી છે, મોબાઈલો છે, એના દ્વારા જ આપણે શિક્ષણ આપણે લઈ શકીએ છીએ. તો શું કહે છે, સમૂહ સંચાર માધ્યમો સામાજિક વિકાસ માટે અગત્યના સાધનો છે. શિક્ષણનું મહત્ત્વ સમજાવતા પ્રત્યક્ષ કે પરોક્ષ વિવિધ કાર્યક્રમો અને વિજ્ઞાપન એટલે કે જાહેરાતો નિરક્ષરતા નિવારવામાં ફાળો આપે છે. ટેલિવિઝન શિક્ષણ, કૃષિ, વિજ્ઞાન, ટેકનોલોજી માટે વિશેષ ચેનલો છે. વંદે ગુજરાતને એવી ચેનલો છે. એવા ઘણા બધા દૂરદર્શન છે, એમાં ડીડી ગિરનાર છે, એમાં વિશેષ કાર્યક્રમો છે એ ચાલુ કરેલ છે. દ્રશ્ય અને શ્રાવ્ય દ્વારા એટલે કે જોયેલું અને સાંભળેલું એ બંને દ્વારા પ્રાયોગિક પદ્ધતિથી વર્ગમાં અસરકારક રીતે વિષયમાં ખૂબ જ ઊંડાણમાં જ્ઞાન છે એ આપી શકે. આ માટે ડિસ્કવરી છે, નેશનલ જિયોગ્રાફી છે, હિસ્ટ્રી, ગુજરાત સરકારની જે બાયસેગની જે વંદે ગુજરાત 16 ચેનલો છે એ, દૂરદર્શન, યુજીસીના કાર્યક્રમો વગેરે એના ઉત્તમ ઉદાહરણો પણ અહીંયા બતાવેલા છે. તેવી જ રીતે જ્ઞાનવર્ધક ટીવી શો, ક્વિઝ વગેરેથી જ્ઞાન છે એમાં આપણે જ્ઞાન છે એમાં વધારો પણ કરી શકીએ છીએ. કોમ્પ્યુટર અને મોબાઈલમાં વિવિધ વેબસાઇટ છે. ઈ બુકથી શિક્ષણના પાઠ વિદ્યાર્થી અને શિક્ષકો છે એ ભણે છે. દાખલા તરીકે અત્યારે આપણે જુદા જુદી જે એપ એવી છે અને એના માધ્યમ દ્વારા આપણે ભણીએ છીએ. હવે કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી છે એ અનિવાર્ય જરૂરી બની ગઈ છે. સ્માર્ટ બોર્ડ, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન એટલે કે પીપીટી દ્વારા જે આપણે અત્યારે આપીએ છીએ એ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા એટલે કે પીપીટી દ્વારા શિક્ષણ છે એ આપીએ છીએ. તો એ શિક્ષણ માટે જરૂરી માધ્યમ બન્યું, જેના દ્વારા શિક્ષકને ભણાવવામાં અને વિદ્યાર્થીઓ છે એને સમજાવવામાં પણ ખૂબ સરળતા રહે છે. સાથે સાથે આ વિડીયો આપણે ફરી પાછો અગાઉ ક્યારેય રિવિઝન કરવું હોય તો પણ આપણે એ વિડીયો છે કામ આવે જ છે. તો આ સમૂહ માધ્યમોની જ અસર કહી શકાય. એ સિવાય ટ્રાફિકના નિયમો, મતદાર જાગૃતિ, વૃક્ષારોપણ, પ્રદૂષણ, વ્યસનો, રક્તદાન, ચક્ષુદાન, ઉર્જા બચાવો, પાણી બચાવો વગેરે જેવી નાગરિક જાગૃતિ છે એનું પણ સંચાર માધ્યમો છે એના દ્વારા શિક્ષણ છે એ આપી શકાય છે અને બહોળો વર્ગ એનો ઉપયોગ પણ લે છે. તો આ રીતે શિક્ષણ ક્ષેત્રે પણ સમૂહ સંચાર માધ્યમો છે એની સારી એવી અસર પડેલી છે. ત્યારબાદ હવે આપણે ચોથી અસર જોઈએ તો આરોગ્યના સ્તરમાં પ્રભાવ. આરોગ્ય સ્તરમાં શું સમૂહ સંચાર માધ્યમોની અસર પડેલી છે તો કે આરોગ્ય અંગેની કાળજી લેવામાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવામાં મદદ કરે છે. આહાર, પોષણ, વ્યસનો, વિવિધ રોગો અંગેની જાગૃતિ અને એ અંગેની વૈજ્ઞાનિક જાણકારી છે તેનાથી લોકોના આરોગ્યમાં સુધારો થાય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમે જુદા જુદા જે ફેસબુકમાં કે અન્ય કોઈ એપ છે એમાં જુદા જુદી રોગો માટે કયો ઈલાજ છે એના વિશેની માહિતી છે આપેલી છે. વિનામૂલ્યે ક્યાં જે આરોગ્ય દફતરી સેવાઓ છે એ પ્રાપ્ત થઈ છે એના વિશેની પણ માહિતી તમને ઘણી વખત એમાં આવતી હોય છે. તો આ બધી સમૂહ સંચાર માધ્યમોની દ્વારા શક્ય બનેલું છે. તેવી જ રીતે કુટુંબ કલ્યાણ, બાળ કલ્યાણ, માતૃ કલ્યાણ, બાળ ઉછેર અંગેના સમૂહ માધ્યમોએ સીધી અને આડકતરી રીતે વૈજ્ઞાનિક માહિતી છે એ પૂરી પાડેલી છે. તેનાથી વસ્તીની ગુણવત્તા છે એમાં પણ સુધારો થાય છે. વસ્તી નિયંત્રણ કરવામાં પણ સમૂહ સંચાર માધ્યમો છે એ મદદરૂપ થયા છે. વિવિધ માધ્યમો, ટેલિવિઝન ચેનલો અને ઇન્ટરનેટ દ્વારા વિવિધ પ્રકારના રોગો, તેના ઉપચારો અંગેની પણ માહિતી છે એ મળી રહે છે. વળી HIV એટલે કે એડ્સ, સ્વાઇન ફ્લૂ, મેલેરિયા, ટીબી, કેન્સર, પોલિયો, અત્યારે આપણે જે કોરોના છે એ વગેરે અંગેની માહિતી છે એ પ્રસાર, એનો માહિતી અને એના ઉપચાર અંગેનો પ્રસાર છે એ પણ વધ્યો છે. અને સાથે સાથે આજે તમામ કોરોના વિશેની અત્યારે હાલમાં અપડેટ છે એ બધી જ માહિતી આપણને કોઈને કોઈ સમૂહ સંચાર માધ્યમો દ્વારા સતત મળતી રહે છે. એના દ્વારા લોકો છે એ જાગૃત છે એ બની શકે છે. આજકાલ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતનું સૂત્ર છે એ સમૂહ સંચાર માધ્યમો દ્વારા જ મહત્ત્વનું અને અસરકારક બન્યું છે. તો આ રીતે સમૂહ સંચાર માધ્યમો દ્વારા આપણે તમામ રોગો એના વિશેની જાણકારી છે એ સરળતાથી મળી રહે છે અને એના ઉપચાર કેવી રીતે કરવો છે એની માહિતી પણ આપણને જુદા જુદા સમૂહ સંચાર માધ્યમો દ્વારા પ્રાપ્ત સરળતાથી થઈ શકે છે. ત્યારબાદ હવે આપણે પાંચમું જોઈએ તો આર્થિક ક્ષેત્રે પ્રભાવ. હવે આર્થિક ક્ષેત્રે શું સમૂહ સંચાર માધ્યમો છે એણે શું ફાળો આપેલો છે તો કે ભારત જેવા વિકસિત સમાજમાં ખેતીની આધુનિક પદ્ધતિઓ, રાસાયણિક ખાતર, સુધારેલ બિયારણો, પાક સંરક્ષણ
વગેરેને લગતા કાર્યક્રમો દ્વારા ખેડૂતોને ખેતીને લગતી માહિતી છે એ વૈજ્ઞાનિક માહિતી છે એ મળી રહી છે. તેનાથી ખેડૂત છે એ ગુણવત્તાવાળો પાક છે એ લઈ શકે. પાક વીમો, બજાર ભાવ, વેચાણ, હવામાનની આગાહી વગેરેની માહિતી પણ આવા કોઈને કોઈ ટીવી છે, રેડિયો છે, મોબાઈલ છે, છાપું છે એના દ્વારા હવામાન વિશેની માહિતી પણ એ મેળવી શકે છે. મોબાઈલમાં મેસેજ દ્વારા ખેડૂતોને પાકમાં થતા રોગો, જંતુનાશક દવાનો છંટકાવ, નિંદામણ છે એની દવા વગેરેને લગતી ખેતી વિષયક માહિતી છે એ પણ મળી રહે છે, જેનાથી ખેડૂત છે એ પોતાનો પાક છે એ સારી રીતે પકવી અને બમણી કમાણી છે એ મેળવી શકે છે. તો એ આપણે ખેતી વિશે વાત કરેલી છે. હવે ઉદ્યોગનું આપણે કહીએ છીએ કે મોટા ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો માટે કયા સ્થળે કેટલી લોન, સબસિડી વગેરે તથા શેરબજાર, અન્ય વેપાર, રોકાણ, બેન્કિંગ, શાકભાજી, સોના ચાંદી, અનાજ કરિયાણા જેવી બજાર ભાવની માહિતી છે એ સમૂહ સંચાર માધ્યમો દ્વારા આપણને સરળતાથી મળી શકે છે. તેથી વ્યક્તિઓને રોજગારી અને કમાણી કરવામાં પણ મદદ મળી રહે છે. કોઈ એનું શોષણ છે એ કરી શકે નહીં. લાંચ છે એ પણ લઈ શકે એમ કે તમામ એને લગતી માહિતી છે એ આજે કોઈને કોઈ સંચાર માધ્યમો દ્વારા એ સરળતાથી પ્રાપ્ત કરી અને પોતે પોતાનો વ્યાપાર છે એ વિકસાવી શકે છે, નફો છે એ મેળવી શકે છે. અગાઉ જણાવ્યા મુજબ વ્યાવસાયિક વિજ્ઞાપનો પણ ધંધા અને રોજગારીમાં પ્રોત્સાહન છે એ આપે છે. સાથે એ પણ નોંધવું જોઈએ કે આર્થિક છેતરપિંડી, ક્રિકેટ સટ્ટો, અનૈતિક વ્યવસાયો વગેરેને પણ સમૂહ સંચાર માધ્યમો છે એ ખુલ્લા પાડે છે, એટલે કે વેગ આપે છે, એને ખુલ્લા પાડે છે, જેથી કરીને એ કોઈ આવી અનૈતિક વ્યવસાયો છે, છેતરપિંડી છે, ભ્રષ્ટાચાર છે એ પણ કરવા માટે અચકાય અને એવા દૂષણો છે એ પણ નાબૂદ થઈ શકે છે. તો આર્થિક ક્ષેત્રે પણ એનો સારો એવો સમૂહ સંચાર માધ્યમોનો ફાળો છે. ત્યારબાદ આપણે જોઈએ છઠ્ઠી અસર, તો કલા અને રમતગમત ક્ષેત્રમાં પ્રભાવ. હવે એ આજે આપણે સમજી શકીએ છીએ કે કળા, જુદી જુદી કળાઓ વિકસાવવામાં જુદા જુદા એવા શો, કાર્યક્રમો આવે છે ટીવીઓમાં. ત્યારબાદ રમતગમત ક્ષેત્રની પણ અમુક વર્તમાનપત્ર છે તો એનું પણ એક સ્પોર્ટ્સ ન્યૂઝ આવે છે એમાં. પછી ચેનલો, એની સ્પોર્ટ્સની ચેનલો જ આવતી હોય છે. પછી આપણે એ સિવાય આપણા મોબાઈલોમાં પણ એને લગતી માહિતી છે એ ઇન્ટરનેટ દ્વારા મેળવી શકીએ છીએ. તો આ રીતે કલા અને રમતગમત ક્ષેત્રમાં પણ સમૂહ સંચાર માધ્યમો બહુ મોટો ફાળો છે. કેમ કે ઓલિમ્પિક છે, એશિયાડ રમત છે, રાષ્ટ્રીય રમત જે નેશનલ કક્ષાની રમતો છે એ બધી જ આપણે ટીવી કે આપણા મોબાઈલો છે એમાં આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. તો વર્તમાનપત્ર અને સામયિકોમાં વિવિધ કલા જગતના લેખ આવતા હોય છે. આથી લોકોને હસ્તકલા, લોકકલા જેવી કે લોકગીત, લોકસંગીત, ચિત્રકલા, ભરત ગૂંથણની કલા વગેરેમાં રસ છે જાગૃત થાય છે. રેડિયો, ટેલિવિઝન ઉપર આવતા વિવિધ લોકસંગીત, શાસ્ત્રીય નૃત્ય છે, સંગીતના કાર્યક્રમો, વિવિધ સંગીત, નૃત્ય, કોમેડીની અભિવ્યક્તિની સ્પર્ધાઓ પણ લોકોના કૌશલ્યો વિકસાવવામાં અને કારકિર્દી ઘડવામાં મદદ કરે છે. એ સિવાય દાખલા તરીકે કોણ બનેગા કરોડપતિ, આવા જે જ્ઞાનવર્ધક શો આવે છે એનાથી લોકો છે આકર્ષિત થાય છે. ફિલ્મ, ટેલિવિઝનની જે જાહેરાતો, વિજ્ઞાપનો, સિરિયલ, ફિલ્મોમાં અભિનય કલા, નાટ્યકલા વિકસાવવા માટે પણ પ્રોત્સાહિત કરે છે. ટેલિવિઝન જેવા સમૂહ સંચારના માધ્યમોમાં રમતગમતની વિશેષ ચેનલો દ્વારા ઓલિમ્પિક, એશિયાડ, કોમનવેલ્થ કે રાષ્ટ્રીય રમતો છે એનું, ક્રિકેટ, કબડ્ડી જેવી જે રમતો છે એનું લાઈવ પ્રસારણ, જીવંત પ્રસારણથી લોકોમાં રમતગમત પ્રત્યેનો રસ છે એ વધી રહ્યો છે અને પોતાની કારકિર્દી એ તરફ વાળવા માટે પણ વ્યક્તિ છે એ પ્રેરાય છે. ત્યારબાદ આપણે સાતમું, મનોવૈજ્ઞાનિક અને અંગત અસરો. તો વ્યક્તિના વિચારો, માન્યતાઓ, આવડત, પદ્ધતિઓ કે વર્તન બદલીને વ્યક્તિનો વ્યક્તિત્વ વિકાસ કરવામાં સમૂહ માધ્યમો છે એનો ફાળો મહત્વનો રહ્યો છે. આ માધ્યમો પ્રેરક વ્યક્તિઓ છે એના ઇન્ટરવ્યૂ લે છે, એમના જીવન પ્રસંગો દ્વારા સામાન્ય માનવીને પણ જીવન જીવવા માટેની પ્રેરણા છે એ પણ પૂરી પાડી શકાય છે. વ્યક્તિને સમૂહ માધ્યમો છે પ્રેરણા, પ્રોત્સાહન, સંઘર્ષ, સાહસના ઉદાહરણ પૂરા પાડી અને વ્યક્તિને પોતાની કારકિર્દી ઘડતરમાં મદદરૂપ થાય છે. વ્યક્તિને ખાનપાન, બેસવા ઉઠવાની, રહેણીકહેણીની, ખોરાક બનાવવાની, પીરસવાની, સાચવવાની વગેરેની રીતો છે એ પણ શીખવે છે. આમ સમૂહ માધ્યમો છે એ માનવ જીવન પર હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની અસરો ઉપજાવી છે. વળી ટીવી સિરિયલોમાં દર્શાવતું વૈભવી, વિલાસી જીવન છે એ વાસ્તવિક જિંદગીમાં એક આભાસી ચિત્ર છે એ રજૂ કરે છે. ઘણી વખત વ્યક્તિ એટલી બધી મહત્વાકાંક્ષી, ઈર્ષાળુ, અધીરો, તણાવપૂર્ણ, વિચારશૂન્ય, વિવેકશૂન્ય,
ગણતરીબાજ બની જાય છે કે તેના પરિણામે એ વ્યક્તિ છે એ નિષ્ફળતાનો ભોગ પણ બને છે અને એનામાં હતાશા, નિરાશા, વ્યગ્રતા પણ આવી જાય છે. પરિણામે ક્યારેક એ આત્મહત્યા કે સામૂહિક આત્મહત્યાના બનાવો પણ બને છે. તો આ એની નકારાત્મક અસર પણ કહી શકાય. એ સિવાય પ્રેમની અભિવ્યક્તિ કરતા દ્રશ્યો, કેટલીક ઇન્ટરનેટની અશ્લીલ જે વેબસાઇટો છે એ વાસ્તવિકતા કરતાં તદ્દન જુદા દ્રશ્યો છે એમાં દર્શાવે છે, જેની સીધી અસર જે યુવા માણસ છે એની ઉપર પડે છે અને એની સીધી એના માનસ ઉપર ગંભીર અસર ઉપજાવે છે. તો આ બાબત સમૂહ સંચાર માધ્યમોની નકારાત્મક અસર પણ કહી શકાય. જે આપણે પહેલા પેરેગ્રાફમાં બતાવેલી એની સારી અસરો છે એ ઘણી બધી છે, પણ સાથે સાથે એની નકારાત્મક અસરો પણ પડે છે. તો આ રીતે મનોવૈજ્ઞાનિક અને અંગત અસરો માટે પણ સમૂહ સંચારના માધ્યમો હકારાત્મક અને નકારાત્મક બંને અસર ઉપજાવે છે. અને છેલ્લી અસર છે એ છે રાષ્ટ્રીય એકતા અને લોકશાહી મૂલ્યોનો પ્રચાર, જે ખાસ પરીક્ષાની દૃષ્ટિએ પણ મહત્વની છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ ધ્યાન રાખશો. હવે રાષ્ટ્રીય એકતા લાવવા અને લોકશાહી મૂલ્યોનો પ્રચાર કરવા માટે સમૂહ સંચાર માધ્યમોનો શું ફાળો છે એ આપણે જોઈએ. તો મુદ્રિત માધ્યમોએ લોકોમાં જાગૃતિ પેદા કરી સ્વતંત્રતા મેળવવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે. સાથે વર્તમાનપત્રો, સામયિકો એમાં આવતા લેખો છે એણે દેશ પ્રત્યેની ફરજ છે એની ભાવના જગાડેલી છે. રેડિયો, ટેલિવિઝનમાં આવતા જે કેટલીક શ્રેણીઓ સિરિયલો છે એ પણ લોકોમાં એકતા સર્જાવે છે. જુદી જુદી જે ટીવી સિરિયલો છે જુદા જુદા પ્રદેશના, જુદા જુદી જાતિના લોકો સાથે સંકળાયેલી હોય છે. જીવનશૈલીના વિચાર, માન્યતાઓ છે એમાં રજૂ થતા હોય છે. જીવન રીતિ જુદી જુદા દેશોની, જુદા જુદા દેશના જુદા જુદા લોકો છે એની જીવન રીતિ છે, એ સંસ્કૃતિ છે એનો પણ ખ્યાલ આવે છે. સાથે સાથે ટેલિવિઝનની કેટલીક ઐતિહાસિક શ્રેણીઓ, સિરિયલો છે, રામાયણ, મહાભારત, ચાણક્ય, ચક્રવર્તી અશોક જેવી સિરિયલો છે એ દેશના લોકોમાં દેશાભિમાન અને રાષ્ટ્રીય એકતા વિકસાવવામાં વિશેષ ફાળો આપે છે. એ સિવાય લોકશાહી મૂલ્યોનો પ્રચાર, તો કે સમૂહ સંચાર માધ્યમો છે એના દ્વારા લોકશાહીના પાયા સમાન મતદાતાઓ છે એને મતદાન અંગેની જાગૃતિ આપે છે. ચૂંટણી વિશેની માહિતી છે એ આપે છે. સમગ્ર ભારતની લોકસભા, વિધાનસભા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એનું આયોજનમાં ગેરરીતિ અટકાવવામાં પણ આ માધ્યમો છે એ મદદરૂપ થાય છે. સાથે એના વિશેની તમામ પરિણામની જે તલપર્શીય તમામ માહિતી છે એ લોકો સુધી સરળતાથી આ જુદા જુદા ટીવી છે, મોબાઈલ છે કે એના દ્વારા સરળતાથી લોકો સુધી એ પહોંચાડે છે. આમ સમૂહ સંચાર માધ્યમો છે એ રાષ્ટ્રીય એકતા અને લોકશાહીના પાયા મજબૂત કરવામાં આશીર્વાદ સમાન બન્યા છે. તો આ રીતે આપણે સમૂહ સંચાર માધ્યમો છે એ તમામ ક્ષેત્રે સારી એવી અસરો છે એ ઉપજાવેલી છે એના વિશેની આપણે આ વિડીયો છે એમાં ચર્ચા કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે એના વિશેની સમજૂતી મેળવી અને વધુ તમારી પરીક્ષામાં પણ સારા એવા માર્ક્સ મેળવી શકો. આમાંથી કોઈ પણ તમારે 3 માર્ક્સ માટે પણ પૂછી નાખે, કોઈ 2 માર્ક્સ માટે પણ પૂછી નાખે, તો તમે ખાસ વધુ સરળતાથી તમે સમજી અને વધુ મહેનત કરો એવી આશા રાખું છું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.